આમ તો અમારે સંપૂર્ણ ટેકો જેતપર ગામની જે કમિટી ઉપવાસ ઉપર બેઠા છે એને સંપૂર્ણપણે ટેકો છે, પણ જે ગામમાંથી લાઈન પસાર થાય એના નામ બોલું: નવા દેવળિયા, જૂના દેવળિયા, સુસવાવ, કેદારિયા, સિરોઈ, સુંદરગઢ, મેરુપર, માનસર, રાણેકપર, ઘનશ્યામપુર, સાપકડા એવા 22 ગામ આવેલા છે। તે બધા ગામના સરપંચનો અને ખેડૂનો એવો વિરોધ છે કે એમને પૂરતું વળતર નથી મળતું, અને એમને જે કોંઢ ગામે જે આંદોલન બન્યું, કચ્છમાં જે આંદોલન બન્યું, એનો સરકાર તરફથી કોઈ પૂરો સાથ સહકાર નથી મળતો, એટલા માટે આ બધું ખેડૂત માટે આંદોલન કરવું પડે। મારું નામ રાજપરા ચંદ્રેશ। અમે આજે બધાય ખેડૂતને કલેક્ટરશ્રીએ બોલાવ્યા હતા સરપંચ સાથે, અને આજે રજૂઆત કરવા માટે બોલાયા હતા। પણ અમારા બધાય ખેડૂતની એક જ માગ છે કે અમારું બધાય ખેડૂતનું સંપૂર્ણપણે સમર્થન જેતપર સાથે છે। કાંઈ પણ તમારે અમારી સાથે વાત કરવી હોય તો જેતપરના અમારા જે ઉપવાસ આંદોલનમાં બેઠા છે ત્યાં આવીને જાહેરમાં રજૂઆત કરો। અમારે ગામમાં આવી રીતે અલગ અલગ થઈને અલગ અલગ મિટિંગ અમારે નથી કરવાની થતી। ખેડૂતનું સંપૂર્ણપણે એક સાથે અત્યારે અમારું આંદોલન હાલે, એને સંપૂર્ણપણે અમારો ટેકો છે। અહીંયા અત્યારે હળવદ તાલુકાના જેટલા ગામમાં થાંભલા આવે એ બધા ખેડૂતોને અત્યારે બોલાવવામાં આવ્યા હતા, પણ બધા ખેડૂતો અને સરપંચની એક જ માગ છે કે અમે જેતપર હારે સંપૂર્ણપણે ટેકામાં છીએ। અને કામ અમે અત્યારે 22 ગામના છે, બધા અલગ અલગ ગામથી આવ્યા છે 22 ગામના, અને અમારા બધા ખેડૂતોની એક સ્પષ્ટ માગ છે તમારા માધ્યમથી કલેક્ટરશ્રીને, સરકારશ્રીને બધાને કે અત્યારે જે પણ કાંઈ કામ હાલે છે વીજ લાઇનના, એ તાત્કાલિકના ધોરણે સંપૂર્ણપણે બંધ કરો, જેથી કરી અમારે આ આગળના કાંઈ બીજા સ્ટેપ ના ઉપાડવા પડે, અને અમારું પૂરતું સરકારી ધારા ધોરણ મુજબ નિયમ પ્રમાણે અમને પૂરતું વળતર ચૂકવો। અને જે અત્યારે અમારું ઉપવાસ આંદોલનમાં બેઠા છે, અને અહીંયા જાહેરમાં આવી તમારે જે કાંઈ હોય એ અમને જાહેરમાં આવીને અમને કહો। બાકી આવી રીતે અમારે 22 ગામની તાલુકા દીઠ અમારે કોઈ ખેડૂતોએ સહમતિ નથી, અમારે કોઈએ મળવાનું થતું નથી। અમે બધાય સંપૂર્ણપણે જેતપર સાથે, વરીને કહું છું, સંપૂર્ણપણે જેતપર સાથે બધાયનો પૂરો ટેકો છે। બધાય ખેડૂત એની સાથે આંદોલનમાં જોડાયેલા છે અને એની સાથે જ રહેવાના છે। જય જવાન, જય કિસાન। હું સરંપડા ગામના સરપંચ અનિલભાઈ ગઢવી। અમારા 22 ગામના સરપંચ અને ગામના આગેવાનો અને અરજદારો અમે સાથે મળી અને એક જ માગ છે અમારી। પહેલી માગ એ છે કે અમારા ખેડૂત બંધુઓ, અમારા મા જેણા ભાઈ, એના પારણા છોડાવો। પહેલી વાત એ છે કે જે અત્યારે કોમામાં જવાની તૈયારી છે અને આ સરકારને કંઈ ભાન નથી, એને તમે કલેક્ટર સાહેબને કંઈ તમે ખેડૂતને 1-2 એકર પડખે હોય તો નથી દેતા, અને હજારો વીઘા જમીન તમે આ થાંભલાવાળાને અમારે હૈયા ઉપર તમે ખોડી દીધા છે। બીજી વાત કે અમારે દેવળિયા, જૂના દેવળિયા, ચરાડવા, દેવીપુર, કડિયાણા, સરંપડા, સુંદરી, સાપકડા, દીઘડિયા, ચિત્રોડી, અન્ય ગામો, આટલા ગામોનું તો લિસ્ટ મને હૈયે છે, બાકી ઘણા બધા હજી ગામો છે। વાત એક છે કે પહેલી જ અમારી માગ છે કે પૈસા ન દો તોય નથી જોતા, પૈસા ન દો તોય નથી જોતા, આ કામ તમે બંધ કરાવો। આ અમારા બાપ દાદાની મિલકત છે, આ અમારા બાપ દાદા એની ઉપરથી રોટલા ખાતા હતા, અત્યારે લગીને અમારા પણ સંતાનો આમાં રોટલા ખાવા માટે। અને અહીંયા આગળ બીજો પ્રશ્ન એ છે, પશુઓ એટલા મરી જાય છે, પંખીઓ એટલા મરી જાય છે, અમારા ખેડૂતો એટલા મરી જાય છે, આમને કોઈ કહેવાવાળું છે જ નહીં। એટલે સાહેબને કંઈ વારંવાર રજૂઆત કરી અમે કલેક્ટર ઓફિસમાં, અહીંયા જે આવે અહીંયા કોઈ સાંભળ્યા નથી, અહીંયા કોઈ અમને સાંભળ્યા નથી। બાકી પહેલું તો માધ્યમ આપના તમામ મીડિયાવાળા ભાઈઓને કહેવાનું છે કે તમે વધારે ને વધારે આ વિડીયોને અલગ અલગ જગ્યાએ ખેડૂતો સુધી, રાજ્ય સરકાર સુધી, મોદી સાહેબ સુધી પહોંચાડો। આ ખેડૂતના હૈયામાં તમે આ વેદના તમે સાંભળો, નકરા તમે 2-5 ઇન્ડસ્ટ્રીઝ એરિયાના વિસ્તારો જે તમારા માનીતા છે એને થોડાક તરછોડો। 22 ગામમાંથી થાંભલાની લાઈન પસાર થાય વીજ કંપનીની। આજ મારે એટલી જ વાત કરી, અમારા વખતે અગાઉ જેતપરને સંપૂર્ણ ટેકો છે, પણ આખા ગુજરાતનો ટેકો છે। આજ સુધી મારે એટલી જ કલેક્ટર સાહેબને રજૂઆત કરવી છે। ઝવેરી સાહેબને હું રજૂઆત કરવા ગયો 11 વખત। ઝવેરી સાહેબને કીધું મારા ગામની અંદર 1000 વીઘા જગ્યા લીધી, 32 લાખના વીઘા લે, પણ કોઈ ગામ પંચાયતની મંજૂરી લેવામાં આવતી નથી। અને અહીંયા ચોખ્ખું કીધું કે કલેક્ટર અમારે ખીચામાં, ગામ પંચાયતની કોઈ મંજૂરી લેવાની આવતી જ નથી, આ ગુજરાત સરકારની, કેન્દ્ર સરકાર। તો મારે કલેક્ટર સાહેબને આજે એટલું જ કહેવું છે કે આ બધી ગુજરાતની ગામ પંચાયત રહી ને, અત્યારે એવો સરકારમાંથી જીઆર કરી નાખો, બધી ગામ પંચાયત રદ કરી નાખો। આ ખેડૂતના વાવા તોડી નાખ્યા। હું જેતપર ગયો હતો કે ને, લેડીસા મારીને સોયતરા કાઢી નાખ્યા।
હે ખેડૂતની આજ સુધીમાં કોઈ મંજૂરી નહીં. અમારી જમીન રહી, અમારી કોકના અમારી પંચાયતની મંજૂરી ન લે, પણ ખેડૂતની બાપ દાદાની હાથ પેટીથી જમીન હાલે છે ને એની તો મંજૂરી લેવી જોઈએ ને. અત્યારે કોઈ પણ ખેડૂતને પૂછો, 22 ગામના સરપંચ છે અત્યારે સરકારના ચોપડે ચડી ગયેલું લીસ આખા હળવદ તાલુકામાં ફરે છે. સાહેબ મારું નામ હરપાલ છે. અત્યારે અમે લગભગ 22 થી 23 ગામના સરપંચો, આગેવાનો અને ગામના જે કંઈ અરજદારો છે એ અહીં અત્યારે એકત્રિત થયા છે. કલેક્ટર સાહેબે બોલાયા હતા, પણ અમારો સંપૂર્ણ ટેકો એ જેતપર સાથે છે. જેતપરથી જે નિર્ણય લેવાય એ અમને માન્ય છે. બીજું કે જેમ જેતપરની અંદર કામ બંધ થયું એમ અમારે અહીંયા પણ કામ બંધ થઈ જવું જોઈએ, અને જેતપરથી જે નિર્ણય લેવાશે એ અમને બધા હળવદ તાલુકાના સરપંચોને એને શિરો માન્ય છે. કેમ કે આજ સુધી ત્યાં જે ઉપવાસ ઉપર બેઠેલા છે એને પણ કોઈ જાતનું સરકાર તરફથી એવડું પ્રોત્સાહન નથી મળેલું. તો આજે અત્યારે કદાચ અમે એમને મળવા જઈએ તો કદાચ સરપંચોનું એવું કહેવાનું થાય, દરેક ગામના આગેવાનું, કે ભાઈ આંદોલનને તોડવા તરફ લઈ જવાની વાત છે. અને અમારી રજૂઆત છે બહારથી અમે કહીએ છીએ કે સાહેબ અત્યારે અમારું કામ બંધ કરાવી દો, જ્યાં સુધી જેતપરવાળો અને જે કંઈ નવો સરકારશ્રીનો પરિપત્ર ન થાય ત્યાં સુધી હળવદ તાલુકાની અંદર ક્યાંય પણ નવું સર્વે ન થાય. જ્યાં કામ ચાલુ છે અહીંયા કામ બંધ કરવામાં આવે, અને જ્યાં ક્યાંય કોઈ નાના મોટા છે એ દરેક વસ્તુ બંધ કરી અને અત્યારે કંપની પાસે સ્થગિત કરાવવાનું કરો, પછી જ બીજી વાત જે છે એ થશે.